નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. છેલ્લા 10 વર્ષમાં ભારતનું કુલ ઘરેલું ઉત્પાદન 105%ના વિકાસ સાથે બમણું થયું. પ્રધાનમંત્રીએ વિશ્વ જળ દિવસ પર જળ સંરક્ષણ અને સતત વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સ્ટાર્ટઅપ સ્થાપતી વખતે સમાજ અને દેશની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા જણાવ્યું. સરકારે 357 ગેરકાયદેસર ઓનલાઈન મની ગેમિંગ વેબસાઇટ્સને બંધ કરી. છત્તીસગઢના પ્રખ્યાત હિન્દી કવિ અને લેખક વિનોદ કુમાર શુક્લની જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદગી અને આઈપીએલ ક્રિકેટની 18મી આવૃત્તિનો આજથી આરંભ. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. છેલ્લા 10 વર્ષમાં ભારતનું કુલ ઘરેલું ઉત્પાદન જીડીપી 105%ના વિકાસ સાથે બમણું થયું છે. 2015માં ભારતની જીડીપી $2,10,000 કરોડ હતી, જે 2025માં વધીને $4,30,000 કરોડ થશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMF દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ ભારત હવે અમેરિકા, ચીન, જર્મની અને જાપાન પછી જીડીપીની દ્રષ્ટિએ વિશ્વમાં 5મો સૌથી મોટો દેશ બની ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ જળ દિવસ પર જળ સંરક્ષણ અને સતત વિકાસને પ્રોત્સાહન આપવા દેશની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ જળ સંરક્ષણના મહત્વ પર પ્રકાશ પાડતા વિડીયો પણ રજૂ કર્યો. તેમણે ભવિષ્યની પેઢીઓ માટે પાણીને સાચવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. आप अभी जहां हो सकता है वहां पानी पर्याप्त मात्रा में उपलब्ध हो, लेकिन आपको उन करोड़ों लोगों को भी हमेशा याद रखना है जो जल संकट वाले क्षेत्रों में रहते हैं. कुंभ से प्रेरणा लेते हुए हमें नदी उत्सव की परंपरा को नया विस्तार देना होगा. इससे वर्तमान पीढ़ी को पानी का महत्व समझ आएगा, नदियों की साफ सफाई को बल मिलेगा, नदियों की रक्षा होगी. આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે હરિયાણાના પંચકુલામાં દેવીલાલ સ્ટેડિયમથી રાષ્ટ્રવ્યાપી જળશક્તિ અભિયાન કેચ ધ રેઇન 2025નો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ નદીઓ, ઝરણા અને જંગલો વચ્ચેના પર્યાવરણીય સંબંધોને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે જળ જંગલ જન એક કુદરતી બંધન અભિયાન પણ શરૂ કર્યું. આ ઉપરાંત તેમણે જળ સંરક્ષણ યોજનાનું ઓનલાઈન લોન્ચિંગ પણ કર્યું હતું. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સ્ટાર્ટઅપ્સને નવા વિચારો અને નવીનીકરણ અપનાવતી વખતે સમાજ અને દેશની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા વિનંતી કરી છે. અમદાવાદમાં વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલની બીજી આવૃત્તિને સંબોધતા શ્રી ગોયલે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં સ્ટાર્ટઅપ્સની ભૂમિકા પર ભાર મૂક્યો. દેશમાં સ્ટાર્ટઅપ માળખાને મજબૂત કરવામાં મોદી સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા શ્રી ગોયલે અર્થતંત્રમાં સ્ટાર્ટઅપની તેજીનો ઉલ્લેખ કર્યો. देश में अलग अलग प्रकार की समस्याएं थी, चाहे वो लॉजिस्टिक्स के फील्ड में हो, आने जाने की फील्ड में हो, या गुड्स के ट्रांसपोर्ट के फील्ड में हो, मेडिकल फील्ड में हो, चाहे वो लोगों को रोजगार के लिए नए तरीके ढूंढने की बात हो. अलग अलग तरीके से हमारे स्टार्टअप से नए नए आइडियाज, नया नया सोच, काम करने के नए ढंग, इनोवेटिव आइडियाज के साथ देश की इकोनॉमिक एक्टिविटी, अर्थव्यवस्था को लगातार आगे बढ़ाने का काम किया. और उसमें जो गुजरात लगभग 4 वर्षों से बेस्ट परफॉर्मर स्टेट रहा है स्टार्टअप इकोसिस्टम. ચીજવસ્તુ અને સેવા કર GST ઇન્ટેલિજન્સના મહાનિદેશકે 357 ગેરકાયદેસર ઓનલાઈન મની ગેમિંગ વેબસાઇટ્સને બંધ કરી છે. મહાનિદેશકે વિદેશથી કાર્યરત ઓનલાઈન ગેમિંગ કંપનીઓ સામે કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ કંપનીઓ GSTની નોંધણી કરાવવામાં, કર ચૂકવવામાં અને કર નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ છે. મહાનિદેશકે ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ સાથે જોડાયેલા 166 બેંક ખાતાઓ પણ સીલ કર્યા છે, જે ભારત બહારની કંપનીઓ સાથે જોડાયેલા હતા. આ કેસમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ news.air.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ ને ફોલો કરશો. દિલ્હી સરકાર, સંસદીય બાબતોના મંત્રાલય અને દિલ્હી વિધાનસભા સચિવાલયે આજે રાષ્ટ્રીય વિધાન એપ્લિકેશન
NEVAના અમલીકરણ માટે ત્રિપક્ષીય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ અને દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તા હાજર રહ્યા હતા. દિલ્હી રાષ્ટ્રીય વિધાન એપ્લિકેશન પ્લેટફોર્મ સાથે જોડાયેલી 28મી વિધાનસભા બની છે. આ પ્રસંગે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે આ વ્યવસ્થા દિલ્હીના લોકો તેમજ રાષ્ટ્રીય રાજધાનીના ધારાસભ્યો માટે ફાયદાકારક રહેશે. टेक्नोलॉजी आने से बहुत ही फास्ट तरीके से कागज और प्रोसेस जितना भी है और पूरा देश भर में जितने असेंबली हैं एक तरीके से चले और हमारे लोगों का सबसे बड़ा पंचायत जो पार्लियामेंट है इसके साथ लिंक रहे. दिल्ली विधानसभा हमारे पार्लियामेंट्री अफेयर्स के साथ तालमेल करके विधान का एक एप्लीकेशन का जो हमारा कार्यक्रम है चलेगा और पूरा देश में जैसे चला है दिल्ली विधानसभा का गतिविधि भी तेज होगा. છત્તીસગઢના પ્રખ્યાત હિન્દી કવિ અને લેખક વિનોદ કુમાર શુક્લાને આ વર્ષનો સૌથી મોટો સાહિત્યિક સન્માન જ્ઞાનપીઠ પુરસ્કાર અર્પણ કરવામાં આવશે. શ્રી શુક્લા છત્તીસગઢની રાજધાની રાયપુરમાં રહે છે. તેમનો જન્મ 1 જાન્યુઆરી 1947ના રોજ રાજનંદ ગામમાં થયો હતો. તેઓ છેલ્લા 50 વર્ષથી સાહિત્યિક લેખનમાં રોકાયેલા છે. તેમની નવલકથાઓ નૌકર કી કમીઝ, ખેલેગા તો દિખેંગે અને દીવાર મેં ખિડકી શ્રેષ્ઠ હિન્દી નવલકથાઓમાંની એક માનવામાં આવે છે. આ ઉપરાંત તેમના વાર્તા સંગ્રહો પેડ પર કમરા અને મહાવિદ્યાલય પણ ચર્ચામાં રહ્યા છે. તેમની કવિતાઓમાં વહ આદમી ચલા ગયા, નરમ ગરમ કોટ પહેનકર, આકાશ ધરતી કો ખટખટાતા હૈ અને કવિતા સે લંબી કવિતા ખૂબ જ લોકપ્રિય થઈ છે. શ્રી શુક્લાએ બાળકો માટે પુસ્તકો પણ લખ્યા છે. તેમના પુસ્તકોનો ઘણી ભાષાઓમાં અનુવાદ પણ થયો છે. જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદગી અંગે વિનોદ કુમાર શુક્લાએ જણાવ્યું કે આ એક મોટો પુરસ્કાર છે અને આ પુરસ્કાર તેમને તેમની જવાબદારીનો અહેસાસ પણ કરાવે છે. નાઇજરના દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં એક મસ્જિદ પર થયેલા હુમલામાં 44 લોકો માર્યા ગયા અને 13 ઘાયલ થયા. નાઇજરના સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે કોકોરાઉના ફોમ્બિતા ગામમાં ગઈકાલે બપોરની નમાજ પછી હુમલો થયો હતો. સરકારે આ હુમલા માટે ઇસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલ સંગઠનને જવાબદાર જણાવ્યું છે. દિલ્હીમાં ખેલો ઇન્ડિયા પેરાગેમ્સના ત્રીજા દિવસે ભાગ્યશ્રી માધા જાદવે મહિલાઓની ભાલાફેંકમાં સુવર્ણચંદ્રક જીત્યો. વીરભદ્રસિંહે પુરુષોની ડિસ્ક થ્રોમાં સુવર્ણચંદ્રક જીત્યો, જ્યારે પુરુષોની શોર્ટપુટ શ્રેણીમાં મોનુ ગંગાસે સુવર્ણચંદ્રક જીત્યો. ચંદ્રકોની યાદીમાં તમિલનાડુ પ્રથમ સ્થાને, હરિયાણા બીજા સ્થાને અને ઉત્તર પ્રદેશ ત્રીજા સ્થાને છે. ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરોના અધ્યક્ષ ડૉક્ટર વી નારાયણે જણાવ્યું છે કે ઇસરો એક ભારતીયને ચંદ્ર પર લઈ જવા અને તેને સુરક્ષિત રીતે પરત લાવવાના મિશન પર કામ કરી રહ્યું છે. આગામી 2035 સુધીમાં ભારતનું પોતાનું અવકાશ મથક હશે. શ્રી નારાયણે ગઈકાલે જલંધરમાં લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીની 8મી વિદ્યાર્થી સંસદને સંબોધિત કરતા આ મુજબ જણાવ્યું હતું. ડૉક્ટર નારાયણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક ભારતીયને ચંદ્ર પર લઈ જવા અને તેમને સુરક્ષિત પરત લાવવાના મિશન પર કામ કરવા માટે માર્ગદર્શિકા આપી છે. બેંગલુરુમાં આયોજિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની બેઠકમાં બાંગ્લાદેશમાં હિન્દુઓની દુર્દશા પર ચર્ચા કરવામાં આવી હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી સમુદાયો સાથે થઈ રહેલા અમાનવીય વર્તન પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ બેઠકમાં સંયુક્ત રાષ્ટ્ર અને વૈશ્વિક સમુદાયને હિન્દુઓ વિરુદ્ધ હિંસા રોકવા બાંગ્લાદેશ સરકાર પર દબાણ લાવવાની માગણી કરવામાં આવી હતી. IPL ક્રિકેટની 18મી આવૃત્તિનો આજથી આરંભ થયો છે. IPLની પ્રથમ મેચમાં કોલકાતામાં વર્તમાન ચેમ્પિયન કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે ચાલી રહ્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે. છેલ્લા મળતા સમાચાર મુજબ કોલકાતા નાઇટ રાઇડર્સે 4.1 ઓવરમાં 1 વિકેટે 31 રન કર્યા છે. ઉલ્લેખનીય છે કે મેચ શરૂ થયા પહેલાં ઉદ્ઘાટન સમારોહમાં હિન્દી સિનેમાના અભિનેત્રી દિશા પટણી, પ્રખ્યાત ગાયિકા શ્રેયા ઘોષાલ અને પંજાબી ગાયક કરણ ઔજલાએ પ્રસ્તુતિ કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર. છેલ્લા 10 વર્ષમાં ભારતના કુલ ઘરેલું ઉત્પાદન 105%ના વિકાસ સાથે બમણું થયું. પ્રધાનમંત્રીએ વિશ્વ જળ દિવસ પર જળ સંરક્ષણ અને સતત વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા પર પુનરોચ્ચાર કર્યો. કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે સ્ટાર્ટઅપ સ્થાપતી વખતે સમાજ અને દેશની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા જણાવ્યું. છત્તીસગઢના પ્રખ્યાત હિન્દી કવિ અને લેખક વિનોદ કુમાર શુક્લાની જ્ઞાનપીઠ પુરસ્કાર માટે પસંદગી અને IPL ક્રિકેટની 18મી આવૃત્તિનો પ્રારંભ થયો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.